તમારો આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં કેવી રીતે તપાસશો? સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અહીં સર્ચ બારમાં માય આધાર લખીને સર્ચ કરી લેવાનું છે. સૌથી પહેલી દેખાતી વેબસાઇટ પર તમારે ક્લિક કરી લેવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીં તમારા લોગિન વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારો આધાર નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ જે કેપ્ચર કોડ દેખાઈ રહ્યો છે તેને અહીં એન્ટર કરી લેવાનો છે. જો તમને કેપ્ચર કોડ સારી રીતે સમજમાં ન આવે તો તમે તેને રિફ્રેશ પણ કરી શકો છો. કેપ્ચર કોડ એન્ટર કરી લીધા પછી તમારા લોગિન વિથ ઓટીપી વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે. જેવું જ તમે ટેપ કરશો તમારા મોબાઈલ નંબર પર 6 અંકનો ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરી લોગિન વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીં તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળી જશે. ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી નીચેની તરફ આવી જવાનું છે. અહીં બેંક સીડિંગ સ્ટેટસ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે. જેવું જ તમે ક્લિક કરશો તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. અહીં તમને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંકના નંબર દેખાઈ જશે. તેના પછી તમારા આધાર કાર્ડ સાથે કયું બેંક એકાઉન્ટ લિંક છે તેનું નામ દેખાશે. અહીં બેંક સીડિંગ સ્ટેટસ એક્ટિવ બતાવશે અને કઈ તારીખે એક્ટિવ થયું હશે તે પણ બતાવશે. તો આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારું આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.